આણંદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને આણંદ જિલ્લા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ તથા સરસ્વતી શિશુકુંજ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાનું 23મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું। આ અધિવેશનમાં કામિનીબેન ત્રિવેદી, આણંદ જિલ્લા શિક્ષણાધિકારી, નિલેશભાઈ પટેલ પ્રમુખ, જીતેન્દ્રકુમાર પટેલ મહામંત્રી, રશ્મિકાંત પંડ્યા અધ્યક્ષ, ડોક્ટર નંદિતાબેન શુકલ મહિલા સંગઠન સભ્ય, કેતનભાઈ પટેલ કાર્યાલય મંત્રી તથા આણંદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ તથા તમામ હોદ્દેદાર, સંસદ સભ્ય, કારોબારી સભ્ય તેમજ તમામ આચાર્યની ઉપસ્થિતિમાં બોરસદની સરસ્વતી શિશુકુંજ ખાતે યોજવામાં આવ્યું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન। સરસ્વતી શિશુકુંજમાં યોજાયેલ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે ડોક્ટર પવન દ્વિવેદી, પારુલ યુનિવર્સિટી અને વિનય પટેલ રહ્યા હતા। ઉંમરે થઈ છે એટલે ગિફ્ટ એવી જ આપી ભૂલ હોય ત્યાં ટપારે એવું પરમ આદરણીય વ્યક્તિત્વ કામિનીબેન જિલ્લા શિક્ષણાધિકારી ધ્યાનથી સાંભળે, સમજાવે અને આપણા વતી રજૂઆત કરે પ્રયાસ। એટલે એમને ક્યાંક જવાનું હોય ને તો કહેજો કે પેલા જીતનભાઈ નું સન્માન કરતા आपने सम्मानता आचार्य संघ गौरव અને આદરની લાગણી કેતન ભાઈને પણ વિનંતી કરું કે એ સન્માન કરે। સર્વેને મંચસ્થ મહાનુભાવ અને આચાર્ય આચરતી ઇતિ આચાર્ય સંસ્કૃતમાં એટલે કે જે આચરણ કરે છે તે આચાર્ય છે અને આજનો આચાર્ય સંઘનું સંમેલન છે એટલે જ્ઞાનનો એક દરિયો ભેગો થયો। માં અને સાસુ બંને બોલે ખરા પણ કોઈને બોલવા ના દે। પહેલા તો તમામ આચાર્યશ્રીને ખૂબ ખૂબ એટલે જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે। તમારા સૌના સાથ સહકારથી માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ખૂબ સુંદર રીતે આપણે પૂર્ણ કરી શક્યા છીએ। તમે તમારા માટે તાળી પાડો, કારણ કે મારી એકલાની તાળી તો નહીં પહોંચી વળે। અને પહેલા દિવસે આખા રાજ્યમાં પહેલો કોપી કેસ આણંદનો હતો, એટલે પાછું મને એમ થયું કે ગયા વર્ષનું રિપીટેશન થશે, પરંતુ બીજા દિવસથી સમગ્ર પ્રક્રિયા આખી પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ વગર પરીક્ષા ખૂબ સુંદર રીતે તમે લોકોએ જ પૂર્ણ કરી છે। આ વાક્ય મેં તમારી મીટિંગમાં પણ કીધું હતું। અમે તો માત્ર અહીંયાથી સલાહ આપીએ, આમ કરજો, આવું કરજો, આમ ના થવા દેતા, પરંતુ જે લડવાનું છે તમારે ગ્રાઉન્ડ લેવલે જે કામ કરવાનું। थैंक्स गिविंग मैं चाहता हूं जोरदार तालियां जितेंद्र सर के लिए। जिस तरह से उन्होंने एक एक व्यक्ति का व्यक्तित्व विवरण के साथ सम्मान दिया है, ये अपने आप में अभूतपूर्व है। हर एक व्यक्ति को व्यक्तिगत तौर पर जानना, उनके बारे में व्यक्तिगत तौर पर हर चीज लोगों को बताना और इस तरह से बताना कि व्यक्ति को अच्छा भी लगे और सबके चेहरे पे मुस्कुराहट भी आ जाए। वैसे अभी हैप्पीनेस इंडेक्स में हम 118वें नंबर पर आए हैं। रिसेंट जो डेटा हमारे पास आया है, तो लोगों के चेहरे पे स्मित आए, ये अपने आप में बहुत बड़ी चीज है। मैं सही में हृदय से आभारी हूँ इतना व्यवस्थित परिचय दिलाने के लिए और लोगों का सम्मान दिलाने के लिए। के तौर पर काम लेने के साथ साथ में आभारी होना भी उतना ही आवश्यक है। कितना मेरी बात से सहमत है?